સુરતની મૈદરપુરા પોલીસે એક પરિવાર માટે દેવદૂત બની છે। 7 મહિનાથી ગુમ થયેલા એક યુવાનને મુંબઈથી મૈદરપુરા પોલીસે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 પિનાકિન પરમાર અને મદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન આર આહિર દ્વારા ગુમ થનાર બાળકો અને ઈસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા સૂચના અપાઈ હોય, જે અનુસંધાને મૈદરપુરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ. ચૌહાણ તથા સેકન્ડ પીઆઈ યુ.જે. જોશીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમના પીએસઆઈ એચ.આર. ચૌધરી તથા સાયબર સેલના પ્રોબેશનલ એએસઆઈ વિજય ઘેલાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન પિયુષભાઈનાઓની મદદ મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કિરણ ગોરધન અને અનાર પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ દિલીપસિંહે સુરતમાંથી 7 મહિના અગાઉ ગુમ થયેલા યુવાનને મુંબઈ ખાતેથી શોધી કાઢ્યો હતો અને સુરત લાવી તેના પરિવાર સાથે તેનું મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારના મિલનના દ્રશ્યો સર્જ્યા હતા અને પરિવારે પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।